નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને સિંચાઈના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ જળસંચયના કામો કરવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી નબળા ચોમાસાને લઈ જિલ્લાના તળાવો, સરોવરો, ચેકડેમ સહિતના જળાશયોમાં વરસાદી પાણીનો નહિવત સંગ્રહ થવાના કારણે હાલ ઉનાળાની ઋતુમાં દાંતા, અમીરગઢ, વડગામ અને પાલનપુર તાલુકાના 257 તળાવ અને 2511 ચેકડેમ કોરા ધાકોર ભાસી રહ્યા છે. પર્વતીય અને રણ પ્રદેશ ધરાવતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં દાંતા, અમીરગઢ, વડગામ અને પાલનપુર તાલુકામાં 257 નાના મોટા તળાવો આવેલા છે. પરંતુ ગત વર્ષે ચોમાસામાં નહિવત વરસાદના કારણે ચાલુ વર્ષે હાલ ઉનાળામાં આ તમામ તળાવમાં પાણી તળિયા ઝાટક થયા છે. તેમજ આ તળાવ પૈકી સિંચાઈના પાણી માટે દાંતામાં 23, અમીરગઢમાં 14, વડગામ અને પાલનપુરમાં 1 મળીને કુલ 38 તળાવ આવેલા છે. જેમાં દાંતાના 3, અમીરગઢમાં 1 માત્ર તળાવમાંથી રવિ સિઝન માટે પાણી આપી શકાયું હતું. જે બાદ આ તળાવો કોરા ઠાકોર બન્યા છે. તેમજ આ 4 તાલુકાઓમાં નદી વહોળા પણ 2511 ચેકડેમ આવેલા છે. જેમાં પાલનપુરમાં 411, દાંતામાં 827, વડગામમાં 567 અને અમીરગઢમાં 706 ચેકડેમ આવેલા છે. જે પણ ખાલીકમ હોય ઉનાળાની સિઝનમાં આ 4 તાલુકાઓમાં સિંચાઈના પાણીની તંગી વર્તાવા લાગતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જોકે સરકાર દ્વારા વડગામ અને પાલનપુરમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવા માટે વડગામના કરમાવત તળાવ તેમજ પાલનપુરમાં મરાળાના તળાવનું નર્મદાનું પાણી ભરવા માટે પાઇપલાઇનો નાખવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ આવનારા સમયમાં આ બંને તાલુકામાં સિંચાઈના પાણીની સમસ્યાનો મહદઅંશે ઉકેલ લાવી શકાશે.